રાહુલ બાબા દેશના યુવાઓને ગુમરાહ કરી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ દ્વારા એવા દુર્ભાગ્ય કહી શકાય એવા પ્રદર્શન કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીને આ ઘરના આંગણે જે તે વિરોધ પ્રદર્શન કર્યું છે એ ગુજરાતની પ્રજા સખત શબ્દોમાં વખોડે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય, દેશના લાખો કરોડો યુવાનોના વિકાસની વાત હોય, મહિલાઓની, ગરીબોની, ખેડૂતોની વિકાસની વાતો થતી હોય, વિકસિત ભારત 2047 સપનાની અંદર આ દેશના યુવાનોની ભાગીદારી નિશ્ચિત થતી હોય અને એવા સમયે આ કોંગ્રેસ દ્વારા, રાહુલ બાબા દ્વારા દેશના લાખો લાખો યુવાનોને વિકસિત ભારતમાં સહભાગી થતા રોકવા માટે અને ધરણા પ્રદર્શન કરી અને મૂર્ખામી ભર્યું પગલું જ્યારે ભરી રહ્યા છે દેશની 140 કરોડ જનતા, કે દેશનો યુવા ક્યારેય આ રાહુલ બાબાને કે કોંગ્રેસને માફ નહીં કરે. સંવિધાનનું સરાસર અપમાન કરવાનું કામ આ કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી કરી રહ્યા છે. મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે, આ સંવિધાનના સાક્ષીએ તમે કેટલા નિયમો પાળો છો? આ સંવિધાનની સાક્ષીએ તમે માત્ર હાથની અંદર લાલ ચોપડી લઈ અને સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છો. દેશના યુવાઓને સતત ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો. જ્યારે પાર્લામેન્ટની અંદર કેન્દ્ર સરકારે આ નીટ મુદ્દે જ્યારે તમને ચર્ચા કરવાનું કીધું, ત્યારે ચર્ચા કરવાની જગ્યાએ રોડ ઉપર જઈ અને દેશના સમગ્ર યુવાનોને ડરાવવાનું કામ કરી રહ્યા છો. આ દેશના યુવાનો તમને ક્યારેય માફ નહીં કરે. રાહુલ બાબા, શરમ કરો, શરમ કરો. જ્યારે તમારી પાસે કોઈ વિઝન નથી, કોઈ મિશન નથી, ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ આ દેશને અંધકારમય દુનિયામાં લઈ જવાનું કામ કરે છે.